પોલીસ દ્વારા 6 પોલીસ મથકોમાં પકડાયેલા 100 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી। રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમારી યાદવની સૂચના અને માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના સુપરવિઝનમાં ધાંગધ્રા ડિવિઝનલ કુલ 6 પોલીસ સ્ટેશન જેમાં ધાંગધ્રા સિટી, તાલુકા પોલીસ મથક, બજાણા, ઝીંઝુવાડા, દસાડા પાટડી સહિત પોલીસ મથકે વિવિધ ગુનાઓમાં પકડાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી। આ હરાજીમાં સુરેન્દ્રનગર જિલ્લા ઓએસ તથા તમામ પોલીસ મથકોના ઇન્ચાર્જ પોલીસ અધિકારી અને એમટી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ઝાલા સહિત ગુજરાતભરમાંથી 210 જેટલા વેપારીઓની હાજરીમાં હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં 6 પોલીસ સ્ટેશનના 2 વ્હીલ, 3 વ્હીલ તથા 4 વ્હીલ મળી કુલ 100 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। રૂપિયા 9,24,000 જેટલી કિંમત વસૂલ કરવામાં આવી હતી। આ હરાજી ધાંગધ્રા સિટી પોલીસ મથક તથા બાકીના 4 પોલીસ સ્ટેશનના વાહનોની હરાજી બજાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી।